રાજપીપળા જિલ્લા પંચાયત કચેરીએ આશા વર્કર બહેનોએ હોબાળો કર્યો। 3 મહિનાથી પગાર ઇન્સેન્ટિવ ન મળતા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। પગાર વધારાની માંગ સાથે જિલ્લા આરોગ્ય અધિકારીએ આવેદન આપ્યું। નર્મદાની 700થી વધુ આશા વર્કર બહેનો આરોગ્યલક્ષી કામગીરીમાં સક્રિય। પગાર ન થાય તો કામગીરી બંધ કરવાની આશા વર્કર બહેનોની ચીમકી। પ્રોત્સાહન રકમ તેમજ 50%નો વધારો સમયસર આપવા માંગ કરી। પગાર નહીં થાય તો ઉગ્ર આંદોલનની આશા વર્કર બહેનોએ ચીમકી આપી। 3 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળ્યાનો આરોગ્ય અધિકારીએ સ્વીકાર કર્યો। સિસ્ટમમાં ફેરફાર થતાં વિલંબ થયું હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું। આશા બહેનોને 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે પણ સમયસર મળતા નથી। આજે નવેમ્બર ડિસેમ્બરથી આવું જ ચાલે છે। 3 મહિને 4 મહિને એવો જ પગાર મળે છે। તો આશા બહેનો રોજગાર કેવી રીતે એમના ઘરમાં ચલાવે, કારણ કે એની પર જ નિર્ભર હોય છે બહેનો ને। દર શનિવારે મિટિંગમાં બોલાવવામાં આવે છે, એમાં 175 રૂપિયા જ ચૂકવવામાં આવે છે, એ પણ અમને નથી પોસાતું। હમણાં મોંઘવારી પ્રમાણે શનિવારના 100 રૂપિયા તો જોઈએ કમસે કમ। અમને મૂકે છે, ધારો કે શિક્ષકોને મૂકે છે, એમને 1500 રૂપિયા મહેનતાનું આપે છે અને અમારે સવારથી સાંજ સુધી એમને એમ જ બેહરાનું। અમારા ઘરે છોકરા અને ઘરવાળા પણ ભૂખે મરે છે। અમે પણ ઘરે ખેતી કામકાજ વાળા છે, તો અમને 2 કલાક તો 2 કલાક કામ કરીને કેમ નથી છૂટા કરતા? એટલે અમારો કામગીરીનો સમય નક્કી હોવો જોઈએ અને અમારું ઇન્સેન્ટિવ પણ નક્કી હોવું જોઈએ। તો જ અમે આજ રોજ અહીં આગળ આવેદન પત્ર આપીને પછી અમારું જો ઇન્સેન્ટિવ નહીં કરવામાં આવે તો અમે આજથી આંદોલન ઉપર ઉતરવાના અને હજુ પણ ઉગ્ર આંદોલન બને તેવી અમારો પ્રયત્ન છે। થોડી હિસાબની જે પદ્ધતિઓ છે એ બદલાવાને કારણે ડિલે માત્ર એમને ગરુડેશ્વર તાલુકાની આશા બહેનોને થયું છે એવું નથી, સમગ્ર જિલ્લાની આશા બહેનોને પણ થયું છે અને કર્મચારીઓને પણ થયું છે વ્યવસ્થાઓ બદલાવાથી। પણ હવે સેટલ થઈ ગયું છે આ મહિનાથી। એ વ્યવસ્થાઓ સ્થિર થઈ ગઈ, વેરીફાઈ થઈ ગઈ। એમાં ચેક એન્ડ બેલેન્સ હોય, એ નાણાકીય બાબતો હોય, જાળવવું પણ પડે। તો એને લીધે મોડું થયું છે એ હકીકત છે, પણ એ થઈ જશે જમા। આજે જિલ્લા પંચાયત કચેરી રાજપીપળા ખાતે આશા વર્કરની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને આજે અમને સૂત્રોચ્ચાર કર્યા અને આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમણે પોતાની રજૂઆત કરતાં કહ્યું છે કે અમને છેલ્લા 3 મહિનાથી પગાર મળતો નથી। 2000 રૂપિયાના પગારમાં તો એક તેલનો ડબ્બો પણ આવી શકતો નથી, એવી રજૂઆત તેમણે કરી હતી। અને છેલ્લા કેટલાક વખતથી આ વર્ષોથી કામગીરી કરતા હોવા છતાં અને વારંવાર એમણે રજૂઆત કરતા હોવા છતાં એમના પગારમાં વધારો થયો નથી। ત્યારે આજે સૂત્રોચ્ચાર કરીને જિલ્લા પંચાયત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને પોતાના પગાર વધારાની માંગણી કરી રહ્યા છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।